નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોકમેળાને મહોત્સવની ઉજવણીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે તેની તૈયારીઓ પૂર્ણતાને આરે। ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ પરબધામ ખાતે આગામી 7મીએ પરંપરાગત રીતે અષાઢી બીજ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। દર વર્ષ કરતા આ વર્ષે ધારણા કરતા વધુ જનમેદની ઉપટે તેવું જણાઈ રહ્યું છે। આ ધાર્મિક મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ પૂર્ણતાને આરે જોવા મળી છે। પરબધામના મહંત કરશનદાસ બાપુએ ગુરુ સેવાદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ રહેલા અષાઢી બીજના મહોત્સવ અંતર્ગત 7 જુલાઈના સવારે 7:30 વાગે પૂજ્ય બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે। જોકે માનવ મહેરામણ તો તારીખ 6 થી જ આવવાનું શરૂ થઈ ગયું છે। સવારે પૂજન અર્ચન યજ્ઞ સહિતના ત્રિવિધિ કાર્યક્રમો યોજાશે। ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાય 5 રસોડાઓમાં રસોઈ તૈયાર કરવામાં આવશે। 3000 કાઉન્ટરો મુકાયા છે। એક પતંગે 1 લાખ લોકો બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે 100 ટ્રેક્ટરોનો ઉપયોગ થશે। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત, સંભારો પીરસવામાં આવશે। સ્વયંભૂ યોજાતા આ લોકમેળામાં આવતા ભાવિકોને ધર્મની સાથે મનોરંજન મળી રહે તે માટે અવનવી રાઇડ્સ પણ પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ આવી ચૂકી છે। આ વખતે નવી રાઇડ્સ પણ જોવા મળશે। પરબધામ ખાતે યોજાનાર લોકમેળા માટે સરકારી અધિકારીઓ પણ મહોત્સવમાં ખડે પગે મામલતદાર તેમજ પીએસઆઈ, પીએસએન કાતરિયા, વીજ ઇજનેર તેમજ સહિતના અધિકારીઓ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોલીસ તેમજ મહિલા પોલીસ તેમજ જીઆરડીના જવાનો ખડે પગે ફરજ બજાવશે। આ મહોત્સવમાં આવનાર ભાવિકોને કઈ તકલીફ ન પડે તેવી તકેદારીના ભાગરૂપે સુજ્જ આયોજન કરવામાં આવ્યું છે। સતદેવદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ આચાર્ય। અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા, અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવશે। હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે। જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિ લઈ છે, અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો, મહાપુરુષો, ગિરનારના સિદ્ધો, સંતો, મહંતો બધા પધારે છે દર્શનાર્થે। તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે। પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન, ભજન, યજ્ઞ, આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે। આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે। સમગ્ર પ્રકારની તૈયારી પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે। અસ્તુ સતદેવદાસ અમરદેવદાસ। મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામ પાસે થયેલા 1.74,000ની લૂંટના આરોપીને ગણતરીની જ કલાકોમાં પકડી લૂંટમાં ગયેલા મુદ્દામાલ રિકવર કરતી મેંદરડા પોલીસ। જૂનાગઢના મેંદરડા તાલુકાના મોટી ખોડિયાર ગામ પાસે જવલેજ બનતો વાડ ચોરીનો કિસ્સો બનવા પામ્યો હતો। વાડ ચોરીના કિસ્સા બાબતે એસપી હર્ષદ મહેતા તેમજ ડીવાયએસપી ધાંધલિયા તથા સર્કલ પીઆઈ એનએલ પાંડોના માર્ગદર્શન હેઠળ વાડ ચોરોને ઝડપી લેવા પોલીસ ચક્ર ગતિમાન કર્યા હતા। આ બનાવની વિગતો જોઈએ તો બાલુભાઈ ઉર્ફે બાલો જીલુભા વાઘેલા ઉંમર 47 વાડ લે વેચનો ધંધો કરે છે। મેંદરડાના સામાકાંઠા સમઢિયાળા રોડ પર પ્રફુલ ગજેરાના વંડામાં રહે છે। તે ચલાડાથી પોતાની બાઇક જીજે 14 તેમજ 36 કિલો માનવ વાડ કિંમત ₹1,44,000ને લઈને આવી રહ્યો હતો, ત્યારે બપોરે 2:30 વાગ્યાના સુમારે જામકા ચોકડી પાસે સફેદ કલરની ઇકો કાર તેને છરી બતાવી તેની પાસે રહેલા વાડના જથ્થાનો કોથળો તથા 30,000ની બાઇકની લૂંટ કરી નાસી છૂટ્યા હતા।
પોલીસે તત્કાલ એક્શનમાં આવી જઈ ત્રણેય આરોપીઓને ઝડપી 36 કિલો વાડ અને બાઇક સહિત ઝડપી લઈ આ કામમાં 100% રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 2/7/2024 રોજ ફરિયાદી બાલુભાઈ જીલુભાઈ વાઘેલા પોતાના અન્ય મિત્ર સાથે પોતાની મોટરસાઇકલ લઈ ચલાળાથી જે 36 કિલો વાળ વેચાતા લીધેલા અને પોતે વાળનો ધંધો કરતા હોય આ વાળનો બોરી સાથે પોતે જામકા ચોકડીથી મોટી ખોડિયાર રસ્તા તરફ આવી રહેલા. તેવા સમયે રસ્તા વચ્ચે એક ઇકો ગાડી ઊભી રહેલી અને તેમાંથી લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ નીચે ઉતરેલો. તેને ચરી બતાવી અને આ જે ફરિયાદી છે બાલુભાઈ તેમની પાસે જે વાળની જે બોરી હતી તે લઈ લીધેલી, તેની લૂંટ કરેલી. આ ઉપરાંત તેનું જે મોટરસાઇકલ હતું તે આ લાલ ટી શર્ટ પહેરેલો વ્યક્તિ પણ લઈ ગયેલો. આમ કુલ 3 અજાણ્યા ઇસમોએ છે ફરિયાદીને ભય બતાવી અને લૂંટ કરેલી. તો આ બાબતે ફરિયાદીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(4) આ ઉપરાંત આ ત્રણેય આરોપીઓ ગુનાહિત કાવતરું કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવતા BNS કલમ 61(2) મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ મેંદરડા પોલીસ સ્ટેશનના PSI શ્રી સોનારા અને તેમની ટીમ દ્વારા આ જે બનાવ રજીસ્ટર થયા બાદ તેમની ટીમે સતત મહેનત કરી અને 30 કરતાં પણ વધારે લોકેશનના CCTV કેમેરાઓ જોયેલા અને આરોપીને 17 કલાક કરતાં પણ ઓછા સમયમાં છે પકડેલા છે. આ ઉપરાંત આ આરોપો પાસેથી 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની વિશેષ તપાસ શરૂ છે. આરોપીઓના પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં જે આરોપી છે તે અને આ જે આ ગુનાના ફરિયાદી છે આ પહેલાં જે બાલુભાઈ વાઘેલા ફરિયાદી પોતે સુરત વાળનો ધંધો કરતા હોય અને કોલકાતાના કોઈ વ્યક્તિ સાથે કનેક્ટેડ હોય અને જ્યારે આસિફ છે આ ગુનાનો આરોપી નંબર 1 તે પણ આ કોલકાતાનો તેનો જે સેટ છે આ બંનેનો સેટ કોમન હોય. તો આસિફના આરોપીના જણાવ્યા મુજબ જે તે સમયે આ જે ફરિયાદી છે તેને એકાદ વર્ષ પહેલાં 10 લાખ રૂપિયા કોલકાતાની પાર્ટી પાસેથી લીધેલા અને ત્યારબાદ તે રૂપિયાની ચૂકવણી કરેલી નહીં. જે અનુસંધાને કોડીનાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી, જેથી આ ફરિયાદી છે તે કોડીનાર વિસ્તાર મૂકી અને મેંદરડા રહેવા આવી ગયો તેવી હકીકત જણાવી. પરંતુ હાલ આ ફરિયાદી આ પ્રકારની કોઈ રૂપિયા લીધેલાની હકીકત જણાવતા ના હોય. આમ છતાં આ દિશામાં હાલ મેંદરડા PSI શ્રી સોનારા ગુનાની તપાસ કરી રહી છે. મુદ્દામાલમાં ખાસ કરીને એમને જે ઇકો ગાડી લઈને ચોરી કરવા આવેલા, લૂંટ કરવા આવેલા, તો આ ઇકો ગાડી આ ઉપરાંત વાળની બોરી, ચપ્પુ આ સામગ્રી કબજે કરવામાં આવે છે. હાલ નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવેલા, જે રિમાન્ડ તમામ મુદ્દામાલ રિકવર થઈ જતા રિમાન્ડ નામંજૂર કરવામાં આવેલા, જેથી તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે. જૂનાગઢમાં ઝાંસીની રાણીના પુતળા પાસે રાહુલ ગાંધી માફી માંગે તેવા હાથમાં બેનરો રાખી સૂત્રોચ્ચાર કરી બજરંગ દળના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના બફાટ નિવેદનનો વિરોધ કર્યો હતો. જૂનાગઢમાં ઝાંસીની રાણીના પુતળા ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓએ હાથમાં રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર લખેલા બેનરો લઈને બજરંગ દળના કાર્યકરો દ્વારા જૂનાગઢ ઝાંસીની રાણીના પુતળા પાસે એકઠા થયા હતા. રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દુઓ વિરુદ્ધના નિવેદન બદલ તેઓ હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ સાથે સૂત્રોને હાથમાં રાખી રાહુલ ગાંધીના પ્રવચન અંગેનો ભારે આક્રોશ વ્યક્ત સાથે તેનો વિરોધ કર્યો હતો. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સભ્યતાના સન્માનમાં કાર્યક્રમ દેવામાં આવ્યો હતો, જે ગત લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે બફાટ કરવામાં આવી હતી કે હિન્દુઓ હિંસક છે અને હિન્દુઓ અસત્યતાનો સહારો લે છે અને એક અમારી સંસ્થાનું પણ એને નામ હિંસક તરીકે દર્શાવ્યું હતું. તો હું રાહુલ ગાંધીને એટલું જ કહેવા માગું છું કે જે તમે RSS અને હિન્દુત્વને જે હિંસક કહો છો, તો તમારી આખી પેઢી જો RSSના સેવાના કામને ગણતરી કરવામાં આવે ને તો તમારી આખી પેઢી પૂરી થઈ જાય, પણ RSS અને હિન્દુત્વના સેવાના કામ ઓછા ન થાય. તો આવી બફાટ કરવાવાળા, આવી હીન માનસિકતાવાળા આવા સંસદ સભ્યોને હું મહામહિમને વિનંતી કરું છું કે એનું કાયમીને માટે સાંસદનું પદ રદ કરવામાં આવે અને
આવા સાંસદ ભવન જ્યાંથી સમાજનું નિર્માણ થતું હોય છે એની અંદર અશાંતિ ફેલાય એવા જો સ્ટેટમેન્ટ દે તો સમાજનું શું? અને આ ભારત ધરોહર હિન્દુત્વની ધરોહર છે, અને જો કોઈ હિન્દુત્વ ઉપર આવા આકરા પ્રહાર કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આવનારા સમયમાં આથી પણ વધારે આંદોલન કરી અને એને જવાબ આપશે. જો રાહુલ ગાંધી પોતે માફી નહીં માગે તો અમારા હરેક જિલ્લાઓમાં આનાથી પણ વધારે હવે. જૂનાગઢમાં ચોરીની 3 બાઇક સાથે 2 ચોરને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલને નેત્રમ શાખાના પીએસઆઈ પીએસ મશરૂમ સહિતની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન જૂનાગઢમાં વૈભવ ફાટક અને મુબારકબાગ પાસેથી ચોરાયેલા વાહનો બાબતે નોંધાયેલી ફરિયાદ અંગે ટેકનિકલ સોર્સ અને સર્વેક્ષણના આધારે સીસીટીવી કેમેરાથી કેદ થયેલા ફૂટેજને ક્લિપ બનાવીને નેત્રમ શાખાના પીએસઆઈ પીએસ મશરૂમને પીઆઈ જે પટેલને મોકલતા ફરજમાં રોકાયેલા ચોરોને ઝડપી લેવા સૂચના કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢમાં ચોરીની 3 બાઇક સાથે 2 ચોરને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ.